ત્યારે દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે દેશના 18 રાજ્યોમાં હજુ વધારે કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસમાં દેશમાં ભયંકર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા શીતલહેર ફરી વળવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ ગાળી નાખતી ઠંડી પડી રહી છે। શ્રીનગરમાં ડિસેમ્બરમાં છેલ્લા 3 દાયકાનું સૌથી નીચું તાપમાન નોંધાયું। શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -8.5 ડિગ્રી નોંધાયું, જ્યારે કાશ્મીરમાં ચિલ્લાઈ કલાનનો સમય ચાલી રહ્યો છે। ચિલ્લાઈ કલાન એટલે કે એ સમય ખૂબ વધુ ઠંડી પડે છે, જેને સ્થાનિક લોકો પોતાની ભાષામાં ચિલ્લાઈ કલાન કહે છે। જોકે પહાડી વિસ્તારોમાં મોટા ભાગે તાપમાન શૂન્યની નીચે જોવા મળી રહ્યું છે। હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં તો 2.5 ફૂટ સુધીના બરફના થર જામ્યા છે, જેને લઈ હિમાચલ પ્રદેશમાં 340 રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા બંધ કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડના ચમોલીમાં પણ હિમસ્ખલનનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે 4 જાન્યુઆરીથી ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે। આ સિવાય પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢમાં પણ કોલ્ડ વેવ રહેશે। તો બીજી તરફ બિહાર, છત્તીસગઢ, દિલ્હી અને બંગાળમાં પણ કોલ્ડ વેવની અસર જોવા મળશે। હીરા ઉદ્યોગની મંદીએ વધુ એકનો ભોગ લીધો છે। સુરતમાં રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। આર્થિક સંકળામણમાં આવી ભરત કથિરિયા નામના યુવકે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે। મંદીના કારણે રત્ન કલાકાર માનસિક તણાવમાં હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે વર્ષ 2024માં કુલ 50 રત્ન કલાકારોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે। લોનો કરીને મકાન લીધેલા છે, જે તે સમયે એના હપ્તા બી બાકી છે, હપ્તા ભરાતા નથી, ફાઇનાન્સવાળા લોનવાળા સીલ કરી દે છે। બસ એના ત્રાસથી કંટાળી ઘર હકાવવું, હપ્તા ભરવા, છોકરાઓનું ભણતર કરવું, બસ આ હીરાની અંદર મંદી આવે છેલ્લે શું કરે, છેલ્લે આત્મહત્યા જ કરવાનો, કોઈને કાંઈ કહી નહીં કહેવાનો। અત્યારે સમય એટલો બેકાર છે તો કોઈ તમને 500 રૂપિયા પણ હાથ ઊંચીના નથી આપવાના। તો આ સમયની અંદર 5-5 હજાર રૂપિયા ભાડાના મકાનના રહેતા હોય ને 5 હજાર રૂપિયા ભાડું છે, છોકરાઓના ભણતર મોંઘા થઈ ગયા, ફી મોંઘી થઈ ગઈ, તો શું કરવાનું? રત્ન કલાકાર શું કરે? સરકાર સહાય નહીં કરે તો છેલ્લે શું કરવાનું? આત્મહત્યા જ કરવાનો છે, કોઈને કહી બી નથી શકવાનો। સરકારે તાત્કાલિક ધોરણે હીરા ઉદ્યોગમાં મદદ કરવી જોઈએ, નકર આ આંકડો 1 વર્ષમાં 50નો છે, વધવાની શક્યતા વધારે છે। એટલે તાત્કાલિક ધોરણે સરકારે જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની રજૂઆત છે એના ઉપર ધ્યાન દઈ જે કાંઈ આ લોકોની માગણી છે તાત્કાલિક ધોરણે કરે, જેથી હીરા ઉદ્યોગ ફરી તેજીની આવી શકે। સમાચારોમાં આગળ નજર કરીએ તો પ્રતિનિધિત્વ વિહોણા વિસ્તાર વિસાવદર ઇકોઝોન મુદ્દે લડત ચલાવી રહ્યો છે અને તેમાં આ વિસ્તારના જ 2 ધારાસભ્યોને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે અને તેના સમર્થકો પણ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। ઇકોઝોન મુદ્દે વિસાવદર બેઠકના ભાજપના 2 પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા એકબીજા પર આક્ષેપબાજી કરતા અચકાતા નથી। જો કે ભેંસાણના સ્થાનિક લોકોમાં હર્ષદ રીબડિયા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ભાજપના જ કાર્યકર્તાઓમાં હર્ષદ રીબડિયા સામે નારાજગી જોવા મળે છે। હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી ચૂંટણી અંગેની પિટિશનને લઈને આ બેઠકના વિકાસના કામો અટકી ગયા છે, જેને લઈને ભેંસાણ તાલુકાના લોકોમાં રોષ છે। લોકોનો આરોપ છે કે ચૂંટણીનો માર્ગ મોકળો કરવાના બદલે તેઓ ઇકોઝોનના મુદ્દે અન્ય પાર્ટીની સભાઓમાં હાજરી આપે છે। ત્યારે વિસ્તારના લોકો હર્ષદ રીબડિયા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અમારી હાલના વિસાવદર ભેંસાણના ધારાસભ્યની ચૂંટણી ના હોવાનું કારણ મૂળ હોય ને તો અમારા માજી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા છે, કારણ કે એની હાઈકોર્ટમાં જે પિટિશન નોંધાવેલ છે ને, પિટિશનને કારણે અમારે કોઈ આ ધારાસભાની ચૂંટણી આવતી નથી।